નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। દિલ્હીની સંભુ બોર્ડર પર આગળ વધતા પ્રદર્શનકારીઓ પર ડ્રોન દ્વારા અત્યારે ટીયર ગેસના 3 સેલ છોડવામાં આવ્યા છે, તો બીજી તરફ સરકાર ખેડૂતો સાથે 5મા તબક્કાની વાતચીત માટે તૈયાર થઈ છે। કૃષિ મંત્રીએ કહ્યું છે કે શાંતિ રાખવી જરૂરી છે। 5મા તબક્કામાં એમએસપી પર વાતચીતનો પણ પ્રસ્તાવ આપવામાં આવ્યો છે, તો 5મા તબક્કાની વાતચીત માટે સરકાર તૈયાર થઈ છે। કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું છે કે શાંતિ રાખવી જરૂરી છે। તમામ માંગો પર ચર્ચા માટે સરકાર તૈયાર છે। દિલ્હી ચલો માર્ચ પર ખેડૂત નેતા સરવનસિંહ પટેલે જણાવ્યું કે અમે પોતાની તરફથી પૂરો પ્રયાસ કર્યો, અમે બેઠકમાં સામેલ થયા, દરેક પોઈન્ટ પર ચર્ચા કરી અને હવે નિર્ણય કેન્દ્ર સરકારને લેવાનો છે। અમે શાંત રહીશું। વડાપ્રધાને આગળ આવવું જોઈએ અને અમારી માંગોને સ્વીકારવી જોઈએ। ત્યારે 1.5 થી 2 લાખ કરોડ રૂપિયા વધારે મોટી રકમ નથી। આ વિઘ્ન હટાવવાને લઈને અમને દિલ્હી તરફ પ્રદર્શન કરવાની પરવાનગી આપવી જોઈએ। जतन की वार्ता का हमें न्योता मिला, हम उस वार्ता में गए। हमने हाथ बांध के केंद्र सरकार को ये निवेदन किया कि आप हमारे साथ बैठकर हमारे मसलों का हल कीजिए। अब सभी मांगों के ऊपर एक एक मांग के ऊपर चर्चा हो चुकी है। अब तो निर्णय लेने का समय है। अगर केंद्र सरकार का हेड ऑफ स्टेट आगे आए और वो कहे कि हम एमएसपी गारंटी कानून बनाने के लिए तैयार हैं, ठीक है, आगे इससे आगे बढ़ा जा सकता है और स्थिति को शांत किया जा सकता है। जो हमें नजर आ रहा है, यहाँ एक एक माँ का एक एक बेटा है। हम अपनी ओर से बिल्कुल पीसफुली रहेंगे, पर जो हमने देखा कि केंद्र अर्धसैनिक फोर्सों के द्वारा किसान और मजदूर की आज खून की होली खेलेगा। हम कहते हैं आपका दायित्व बनता है। हमने भी प्रधानमंत्री बनाने के लिए वोट डाली होगी, दी होगी। ये देश सभी का है, प्रधानमंत्री सभी के हैं। उनको आगे आके परिस्थितियों को संभालना चाहिए और हमारी मांगे मान लेनी चाहिए। 1.5-2 लाख करोड़ रुपया ज्यादा बड़ी रकम नहीं है। इसके ऊपर 60% किसान निर्भर कर रहे हैं। खेत मजदूर जोड़ लें तो देश की 80% आबादी बनती है। तो हमारी पूरा प्रयास है कि पीसफुली रहेंगे, अथवा अगर केंद्र को ऐसा लगता है अभी मांग मानने में कोई उसे दुचित्ती आ रही है, तो हम कहते हैं प्रधानमंत्री जी, संविधान की रक्षा करना आपका दायित्व है। કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હાલના સમયે ઉત્તર પ્રદેશમાં ભારત જોડો યાત્રામાં ભાગ લઈ રહ્યા છે। જોકે તે 26મી ફેબ્રુઆરીએ અચાનક આ યાત્રાને પડતી મૂકીને વિદેશ જવા રવાના થશે। ત્યારબાદ 5 દિવસ પછી ફરી આ યાત્રા શરૂ થશે। તેમણે આ નિર્ણય કેમ લીધો છે તેનું કારણ પણ હવે સામે આવ્યું છે। કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું છે કે રાહુલ ગાંધી આગામી 26મી ફેબ્રુઆરી બાદ 1 માર્ચ સુધી ભારત જોડો ન્યાય યાત્રાથી બ્રેક લેશે, કેમ કે દિલ્હીમાં લોકસભા ચૂંટણીને લઈને અનેક મહત્વપૂર્ણ બેઠકો યોજાવા જઈ રહી છે, તો બેઠકમાં તેમની હાજરી ખૂબ જ જરૂરી છે। ઉપરાંત રાહુલ 27-28 ફેબ્રુઆરીએ કેમ્બ્રિજ યુનિવર્સિટી જશે અને જ્યાં 2 લેક્ચર આપશે। કોંગ્રેસની ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન રાહુલ ગાંધીની સુરક્ષામાં ભારે ચૂક થવાની ઘટના બની છે। તેઓ યાત્રા સાથે કાનપુરના શુક્લાગંજમાં ઉન્નાવ પાસેથી પસાર થઈ રહ્યા હતા અને ત્યારે એક શંકાસ્પદ ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું। તો આ દરમિયાન રાહુલની સુરક્ષા કરી રહેલા જવાનોની નજર ડ્રોન કેમેરા ઉપર પડતા ત્યાંથી તુરંત જ કાફલો આગળ રવાના કર્યો હતો અને પોલીસને જાણ પણ કરવામાં આવી હતી। આ મામલે પોલીસે ડ્રોન સાથે એક યુવકની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે।
રાહુલ ગાંધીની રાયબરેલી પહોંચેલી ન્યાયયાત્રાનો ભાજપ કાર્યકર્તાઓએ પણ અનોખો વિરોધ કર્યો છે. કાર્યકર્તાઓએ જે રસ્તા પરથી રાહુલ ગાંધી પસાર થયા હતા તે રસ્તાને પ્રયાગરાજથી લવાયેલ ગંગાજળથી ધોઈ અને વિરોધ નોંધાવ્યો છે. તો રાહુલ ગાંધીએ રાયબરેલીની યાત્રા દરમિયાન અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. એક તરફ ભાજપના કાર્યકર્તાઓએ રાહુલના નીકળ્યા બાદ માર્ગ ધોઈને વિરોધ નોંધાવ્યો છે, તો ઘણા સ્થળો ઉપર કાળા ઝંડા દેખાડીને યાત્રાનો વિરોધ કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે અચાનક જ એક મહિલા ઉપર આકરા પ્રહારો કર્યા હતા. દિગ્વિજયસિંહનો મહિલા ઉપર ગુસ્સે થતો વિડીયો પણ સામે આવ્યો છે. વાસ્તવમાં દિગ્વિજયસિંહ બુધવારે ગ્વાલિયર ચંબલ ક્ષેત્રના પ્રવાસે છે, જ્યારે તેઓ કાર્યકર્તાઓને મળી રહ્યા હતા અને તે દરમિયાન તેઓ પાર્ટીની મહિલા કાર્યકર્તાઓ પર ગુસ્સે જોવા મળ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસની આ મહિલા કાર્યકર્તા પૂર્વ સીએમ દિગ્વિજયસિંહને મળવા માટે પહોંચી હતી, પરંતુ આ મહિલા કાર્યકર્તાને સિક્યુરિટી ગાર્ડે રોકી હતી અને આ સાથે જ દિગ્વિજયસિંહે પોતાના સિક્યુરિટી ગાર્ડને કહ્યું કે આ પાગલને બહાર કાઢો, આ મહિલા પાગલ થઈ ગઈ છે. આ મહિલા કાર્યકર્તાનું નામ ડોક્ટર લીના શર્મા છે. મીડિયા સાથે વાત કરતા મહિલાએ કહ્યું કે કેટલાક લોકો તેને હળવાશથી લેશે, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી. દિગ્વિજયસિંહ સામે મને કોઈ દ્વેષ નથી. હું તેમને મળવા આવી હતી, પરંતુ તેઓ ન મળ્યા. કંઈ વાંધો નહીં, હું ફરીવાર તેમને મળવા આવીશ. વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે કહ્યું હતું કે રશિયાએ ભારતના હિતોને કદી નુકસાન નથી પહોંચાડ્યું. તો આ સાથે જ રશિયા પાસેથી તેલ ખરીદવાનો પણ બચાવ કરતા કહ્યું છે કે ભારત જો રશિયા પાસેથી તેલ ન ખરીદે તો તેલ બજારમાં અફરાતફરી મચી જાય. અને સાથે જ વિદેશ મંત્રી એસ જયશંકર અત્યારે મ્યુનિચ સલામત કોન્ફરન્સ અંગે જર્મનીમાં છે. તો ત્યાં પત્રકારો સાથેની વાતચીતમાં ભારત રશિયા સંબંધો અંગે મહત્વની વાતો કરી હતી, જેમાં તેઓએ રશિયા સાથેની મૈત્રી, પાકિસ્તાન અને પશ્ચિમના દેશો વિશે પણ ખુલ્લા મને વાત કરી હતી. તો ભારત રશિયા સંબંધો અંગે તેઓએ કહ્યું છે કે રશિયાએ ભારતના હિતોને કદી નુકસાન નથી પહોંચાડ્યું. અમારી વચ્ચે સ્થિર અને મૈત્રીભર્યા સંબંધો છે. આઝાદી પછીના ભારત સાથે તેના સંબંધો સતત સારા જ રહ્યા છે. ફેબ્રુઆરી 2022માં યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા પછી અમેરિકાના નેતૃત્વમાં પશ્ચિમના દેશોએ રશિયા પાસેથી તો ખરીદવું બંધ કરી દીધું હતું અને તેથી જ રશિયાએ ભારતને સસ્તા દરે તેલની ઓફર કરી હતી, જે ભારતે સહજ સ્વીકારી લીધું. પુણે પોલીસે દિલ્હીના હૌજ ખાસ વિસ્તારમાં એક મોટા દરોડામાં 1000 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. પુણે પોલીસ નિયમિતપણે ડ્રગ્સ પર દરોડા પાડી રહી છે. તો આ પહેલા પુણે પોલીસે ક્રાઇમ બ્રાન્ચની મદદથી પુણેના વિશ્રાંતવાડી વિસ્તારમાંથી 100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો ડ્રગ્સ જપ્ત કર્યો હતો. આ પછી હવે પુણે પોલીસે દિલ્હીના હૌજ ખાસમાં પણ દરોડા પાડ્યા છે. તો પુણેમાંથી અત્યાર સુધીમાં 1100 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. દિલ્હીમાંથી 1000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પણ ઝડપાયું છે. પોલીસે અત્યાર સુધીમાં દિલ્હી અને પુણેમાંથી લગભગ 3000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે પુણે પોલીસના ઇતિહાસમાં આ સૌથી મોટી કાર્યવાહી છે. પોલીસ કમિશનર અમિતેશ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે ક્રાઇમ બ્રાન્ચની ટીમે 2 દિવસમાં જ 1100 કરોડ રૂપિયાની કિંમતનો 600 કિલો મેફેડ્રોન જપ્ત કર્યો છે. તો આ કેસમાં અનિલ સાંભલે નામના કારખાનેદારની પોલીસે મહારાષ્ટ્રના ડોંબિવલીમાંથી અટકાયત કરી છે. સુપ્રીમ કોર્ટે મહિલાઓના હિતમાં મોટો ચુકાદો આપ્યો છે. 26 વર્ષ જૂના કેસમાં સુનાવણી કરતા કોર્ટે કહ્યું છે કે લગ્નના આધાર ઉપર કોઈને નોકરીમાંથી છૂટા ન કરી શકાય. આજથી 26 વર્ષ પહેલા લગ્નના આધાર પર એક મહિલા અધિકારીને માત્ર એટલા માટે નોકરીમાંથી છૂટી કરી દેવામાં આવી હતી કારણ કે તેના લગ્ન થઈ ગયા હતા. હવે સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરતા મહિલાના હિતમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું છે કે આ પ્રકારનો નિયમ ખૂબ જ મનસ્વી હતો. મહિલાના લગ્ન થઈ જવાના કારણે તેને નોકરીમાંથી છૂટી કરી દેવી એ લિંગ ભેદભાવ અને સાથે જ અસમાનતા છે. તો આ મામલે સુનાવણી કરતા કોર્ટે કહ્યું છે કે લગ્નના આધાર ઉપર કોઈ પણ મહિલાઓને નોકરીમાંથી છૂટી ન કરી શકાય. મહિલા કર્મચારીઓને લગ્નના આધાર ઉપર પોતાના અધિકારથી વંચિત ન રાખી શકાય તેને આધાર બનાવનારા નિયમો ગેરબંધારણીય છે. તો આ નિયમો પિતૃસત્તાક છે જે માનવ ગરિમાને નબળી પાડે છે.
આવા નિયમો નિષ્પક્ષ વ્યવહારના અધિકારને નબળા પાડે છે. આટલું જ નહીં, કોર્ટે કેન્દ્ર સરકારને લગ્નના આધાર ઉપર નોકરીમાંથી છૂટી કરી દેવામાં આવેલ સૈન્ય નર્સિંગ ઓફિસરને 60 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. મહારાષ્ટ્રના બુલધાણા જિલ્લામાં ધાર્મિક કાર્યક્રમમાં પ્રસાદ ખાધા બાદ 300 થી વધુ લોકો બીમાર પડ્યા છે. તો આ ઘટનાની જાણ થતાં જ તુરંત જ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તેમને તુરંત જ હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં બેડની અછત હોવાથી તેમને રોડ ઉપર જ સારવાર કરવાની નોબત આવી છે. હાલ ત્યાં રોડ ઉપર જ દોરડા બાંધીને ગ્લુકોઝની બોટલો લટકાવી દર્દીઓની સારવાર ચાલી રહી છે. તો બુલધાણા જિલ્લાના કલેક્ટર કિરણ પાટીલે જણાવ્યું છે કે જિલ્લાના લોનારના સોમનાથ ગામમાં 7 દિવસના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં છેલ્લા દિવસે મહિલાઓ અને બાળકો સહિત 300 થી વધુ લોકોએ પ્રસાદ આરોગતા ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. હોસ્પિટલમાં બેડની અછત હોવાથી ઘણા દર્દીઓને રોડ ઉપર સારવાર કરવામાં આવી રહી છે અને ઝાડ પર દોરડા બાંધી અને ગ્લુકોઝની બોટલ લટકાવીને સારવાર અપાતી હોવાની તસવીરો પણ સામે આવી છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાને ચંદ્રયાન-3 અને આદિત્ય L1 મિશન પછી ગગનયાન મિશનની તૈયારીમાં બીજી મોટી સફળતા મળી છે. ભારતીય સ્પેસ એજન્સીએ જાણકારી આપી છે કે કાર્યોજનિક એન્જિનનું પરીક્ષણ આજે પૂર્ણ થઈ ગયું છે. અહીં CE-20 કાર્યોજનિક એન્જિન હવે ગગનયાન મિશન માટે હ્યુમન રેટેડ છે. તો નોંધનીય છે કે ઇસરો આ મિશન દ્વારા ભારતીય અવકાશયાત્રીઓને ભ્રમણકક્ષામાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ અંગેની જાણકારી આપતા ઇસરોએ જણાવ્યું હતું કે CE-20 ક્રાયોજનિક એન્જિન હવે ગગનયાન મિશન માટે હ્યુમન રેટેડ છે. વધુમાં કહ્યું હતું કે કઠોર પરીક્ષણ પછી એન્જિનની કાર્યક્ષમતા જાહેર કરવામાં આવી છે. આ એન્જિન LVM-3 વાહનના અપર સ્ટેજને તાકાત આપશે. ઇસરોના જણાવ્યા અનુસાર CE-20 એન્જિનને હ્યુમન રેટેડ ધોરણો હેઠળ યોગ્ય બનાવવા માટે 4 એન્જિનને અલગ અલગ પરિસ્થિતિઓમાં 39 હોટ ફાયરિંગ ટેસ્ટમાંથી પસાર થવું પડ્યું હતું. આ પ્રક્રિયા 8810 સેકન્ડ સુધી ચાલી હતી. ખાસ વાત એ છે કે યોગ્યતા હાંસલ કરવા માટે એન્જિનને 6350 સેકન્ડ સુધી આ પરીક્ષણોમાંથી પસાર થવું પડે છે. તો ઇસરોએ વધુમાં જણાવ્યું છે કે પ્રથમ માનવ રહિત ગગનયાન મિશન G1 2024ના બીજા ક્વાર્ટરમાં પૂર્ણ થઈ શકે છે. જેમના ડ્રાઇવિંગ લાયસન્સ, લર્નર લાયસન્સ અને કંડક્ટર લાયસન્સની વેલિડિટી પૂરી થવાની હોય તો તેવા લોકોને માર્ગ પરિવહન મંત્રાલયે મોટી રાહત આપી છે. માહિતી પ્રમાણે જે લાયસન્સ ધારકોની માન્યતા 31 જાન્યુઆરી 2024 અને 15મી ફેબ્રુઆરી 2024 વચ્ચે પૂરી થઈ ગઈ છે, તેમના માટે લાયસન્સની વેલિડિટી 29 ફેબ્રુઆરી 2024 સુધી લંબાવવામાં આવી છે. તો માર્ગ પરિવહન મંત્રાલય અને હાઈવે મંત્રાલયે આ બાબતે સર્ક્યુલર બહાર પાડીને માહિતી આપી છે. માર્ગ પરિવહન મંત્રાલય અને હાઈવે મંત્રાલયે સર્ક્યુલરમાં જણાવ્યું છે કે સારથી પેટ્રોલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કારણોને લીધે અહીં અરજીકર્તાઓને 31 જાન્યુઆરીથી લઈને 12 ફેબ્રુઆરી 2024 દરમિયાન લાયસન્સ રિલેટેડ સર્વિસ મામલે કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. રેડિયો વિવિધ ભારતીના સૌથી પ્રખ્યાત એન્કર અને ટોક શોના હોસ્ટ અમીન સયાનીનું નિધન થયું છે. અમીન સયાનીનું ગઈકાલે એટલે કે મંગળવારે સાંજે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેઓ 91 વર્ષના હતા. અમીન સયાનીના પુત્ર રાજિલ સયાનીએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી. અમીન સયાનીના નિધનના સમાચારથી તેમના ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તો સ્વર્ગસ્થ અમીન સયાનીના પુત્રના જણાવ્યા અનુસાર અમીન સયાનીને મંગળવારે સાંજે 6 વાગ્યે દક્ષિણ મુંબઈમાં તેમના ઘરે હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ એટેક આવ્યા બાદ તેમના પુત્ર રાજિલ તરત જ તેમને દક્ષિણ મુંબઈમાં રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબોએ ટૂંક સમયમાં જ તેમને મૃત જાહેર કર્યા હતા. અમીન સયાનીને હાઈ બ્લડ પ્રેશર અને વય સંબંધિત અન્ય બીમારીઓ હતી અને તેઓ છેલ્લા 12 વર્ષથી કમરના દુખાવાથી પણ પીડાતા હતા અને તેથી જ તેમને ચાલવા માટે વોકરનો ઉપયોગ કરવો પડતો હતો.
એપલની હાર્ડવેર ટીમમાં મોટો બદલાવ થવા જઈ રહ્યો છે. એપલના એક્રોસ્ટિક્સ ડિવિઝનના વાઇસ પ્રેસિડેન્ટની પોસ્ટને રુચિર દવે સંભાળવા જઈ રહ્યો છે. તો તે 14 વર્ષથી એપલમાં કામ કરે છે. રુચિર દવે જલ્દી ગેરી ગિલ્સની જગ્યા લેશે. અહીં રુચિર દવે અમદાવાદમાં ગ્રેજ્યુએશન કર્યું છે. રુચિર દવેના એકાઉન્ટ્સથી ખબર પડે છે કે તે કંપનીમાં 14 વર્ષથી પોતાની સેવા આપી રહ્યો છે. તેમણે વર્ષ 2009માં એપલ જોઈન કર્યું હતું. એક્રોસ્ટિક્સ એન્જિનિયર ટીમની કમાન સંભાળતા હતા. તે બાદ તેમણે વર્ષ 2012માં મેનેજર લેવલ ઉપર પ્રમોટ કરવામાં આવ્યા છે. તો વર્ષ 2021માં સિનિયર ડાયરેક્ટરની પોસ્ટ પર અપોઇન્ટમેન્ટ કરવામાં આવ્યા હતા. એપલ પહેલા તે સિસ્કોમાં 10 વર્ષ સુધી કામ કરી ચૂક્યા છે. અમેરિકામાં આ વર્ષે પ્રમુખ પદની ચૂંટણી યોજાનાર છે, જેને હવે ગણતરીના જ મહિનાઓ બાકી છે. ત્યારે હવે એક ચોંકાવનારો સર્વે બહાર આવ્યો છે, જેમાં અમેરિકાના તમામ 45 પ્રમુખોમાંથી ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી ખરાબ ગણવામાં આવ્યા છે. તો આ યાદીમાં વર્તમાન પ્રમુખ બાઇડનને 14મું સ્થાન આપવામાં આવ્યું છે. અમેરિકામાં આ વર્ષે 5મી નવેમ્બરે યોજાનારી ચૂંટણી બાદ નક્કી થશે કે વિશ્વના સૌથી શક્તિશાળી દેશના પ્રમુખ કોણ બનશે. ઉલ્લેખનીય છે કે રિપબ્લિકન પાર્ટીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીમાં જો બાઇડન જે રીતે પોતાના વિરોધીઓ પર લીડ લેતા જોવા મળી રહ્યા છે, ત્યારે આ બંને વચ્ચે જબરી સ્પર્ધા જોવા મળી શકે છે. આ વચ્ચે અમેરિકામાં પ્રેસિડેન્ટ ડેના એક દિવસ પહેલા જ પ્રેસિડેન્શિયલ ગ્રેટનેસ પ્રોજેક્ટ એક્સપર્ટ સર્વેમાં અમેરિકન નેતાઓની યાદી બહાર પાડવામાં આવી છે. 15 નવેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન કરવામાં આવેલા આ સર્વે અનુસાર પૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને યાદીમાં સૌથી નીચે રાખવામાં આવ્યા છે, જ્યારે અમેરિકાના વર્તમાન પ્રમુખ જો બાઇડનને 14મું સ્થાન આપવામાં આવ્યું છે. ચીન પાસે વિશ્વની સૌથી મોટી સેના છે, જેમાં લગભગ 20 લાખ જવાનો છે. તેમ છતાં હાલમાં ચીનમાં એક અદ્ભુત ફેરફાર જોવા મળી રહ્યો છે. હવે ચીનની પ્રાઇવેટ કંપનીઓ પણ પોતાની સેના બનાવી રહી છે. આ કંપની પોતાના કર્મચારીઓને હથિયારોથી સજ્જ કરી રહી છે અને તેમને સૈન્ય ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. તો એક રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધીમાં 16 મોટી કંપનીઓએ પોતાની જ સેના તૈયાર કરી લીધી છે. આ કંપનીઓમાં સેનાના ગઠનનું કામ કરવા માટે અલગથી એક વિભાગનું ગઠન કરી લેવામાં આવ્યું છે. આ ડિપાર્ટમેન્ટનું નામ પીપલ્સ આર્મ ફોર્સ ડિપાર્ટમેન્ટ રાખવામાં આવ્યું છે. પ્રાઇવેટ સૈન્ય ટુકડીઓએ ચીની સેનાના રિઝર્વ ફોર્સ તરીકે રાખવામાં આવશે. તેનો ઉપયોગ કોઈ આપદા આવવા પર અથવા તો સામાજિક ઉપદ્રવ ભડકવાની સ્થિતિમાં વ્યવસ્થાનું સંચાલન કરવા માટે થઈ શકશે. તો એક્સપર્ટનું કહેવું છે કે આ કોર્પોરેટ બ્રિગેડ્સને એટલા માટે તૈયાર કરવાનું કારણ એ છે કે અન્ય દેશ સાથે યુદ્ધ થાય અથવા તો સ્થાનિક સ્તરે સામાજિક ઉપદ્રવ ભડકે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય. તો કોરોનાના મહામારી દરમિયાન ચીન સરકાર દ્વારા જ્યારે કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા, ત્યારે લોકો ભડકી ઉઠ્યા હતા. તે સમય દરમિયાન સ્થિતિ સંભાળવી મુશ્કેલ બની ગઈ હતી. દુબઈની જેલમાં 18 વર્ષની જેલની સજા ભોગવ્યા બાદ તેલંગાણાના 5માંથી 4 કામદારો તેમના ઘરે પરત ફર્યા છે. આટલા વર્ષો સુધી પરિવારથી દૂર રહેલા આ 4 કેદીઓ એરપોર્ટ પર પહોંચતા જ અને તેમનો પરિવાર ભાવુક થઈ ગયો હતો. તો રાજ્યના રાજનના સરસિલા જિલ્લાના કામદારો રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં તેમનો પરિવાર તેમની રાહ જોઈ રહ્યો હતો. શિવરાત્રી મલ્લેશ અને તેનો ભાઈ શિવરાત્રી રવિ તેમના પ્રિયજનોને જોઈને ભાવુક થઈ ગયા અને તેમને ભેટી પડ્યા હતા. કેદીઓના પરિવારના સભ્યોએ તેમનું સ્વાગત કર્યું હતું. ડુડુગુલા લક્ષ્મણ 2 મહિના પહેલા જ પરત ફર્યા હતા, જ્યારે શિવરાત્રી હનુમંથુ 2 દિવસ પહેલા પરત ફર્યા હતા. 5મો વ્યક્તિ વેંકટેશ આવતા મહિને જેલમાંથી છૂટે તેવી આશા છે. તો દુબઈની કોર્ટે નેપાળના રહેવાસી ચોકીદાર બહાદુરસિંહની હત્યા કરવા બદલ 5 કર્મચારીઓને 25 વર્ષની જેલની સજા ફટકારી હતી. યુએઈ સરકારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમની દુબઈ મુલાકાત દરમિયાન તત્કાલીન રાજ્યમંત્રી કેટી રામારાવની અપીલ બાદ તેમની દયા અરજી મંજૂર કરવામાં આવી હતી. તો આ તમામ 5 કર્મચારીઓ માટે ટિકિટની વ્યવસ્થા કેટીઆર દ્વારા કરવામાં આવી હતી.
અમદાવાદમાં આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 22મી ફેબ્રુઆરીના રોજ સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના 50 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ સહકાર મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે. કે વિશ્વની સૌથી મોટી ખેડૂતોની માલિકીની સહકારી સંસ્થા એટલે કે અમૂલ ફેડરેશન ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિનો ઉત્સવ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ જ્યાં આપણે અત્યારે છીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે યોજાનાર છે. અને આ પ્રસંગે વિશ્વના સૌથી લોકલાડીલા નેતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અમારા લાખો ખેડૂતોનું ને મળવા માટે અને તેમને ભવિષ્ય માટે છે તેની વાત કરવા માટે પધારી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહેશે. જો વાત કરવામાં આવે તો લગભગ 10:30 વાગ્યાની આસપાસ છે તે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનો જે ગોલ્ડન જ્યુબલીનો જે કાર્યક્રમ છે, જે ગોલ્ડન જ્યુબલી સેલિબ્રેશનનો કાર્યક્રમ છે, તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ઉપસ્થિત રહેશે. હાલમાં તો જે પ્રમાણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જે તૈયારીઓ છે તે તૈયારીઓ કરી દેવામાં આવી છે. તે તૈયારીઓને અત્યારે હાલ આખરી ઓપ છે તે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. લગભગ 1.25 લાખ જેટલા જે ખેડૂતો છે તે દરેક ગામમાંથી ઉપસ્થિત રહેશે અને જે સંમેલન છે તે સંમેલન યોજવામાં આવશે. સાથે સાથે જે 5 જેટલા જે પ્રોજેક્ટ છે જે પ્રોજેક્ટનું લોકાર્પણ છે તે લોકાર્પણ કરવામાં આવશે અને સાથે જ લગભગ જો વાત કરવામાં આવે તો 11,000 કરોડના જે પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ છે તે લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કરવામાં આવશે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે જે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક ફેડરેશનની જે ગોલ્ડન જ્યુબલી છે તે ગોલ્ડન જ્યુબલીની ઉજવણીમાં છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. કેમેરામેન રાહુલ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સામિયા પંચાલે માત્ર 11 વર્ષની ઉંમરે જ અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સામિયા હાડકા કપાવતી -13 ડિગ્રી ઠંડીમાં લેહના અત્યંત મુશ્કેલ એવા ચાદર ટ્રેકને પૂર્ણ કરનાર વિશ્વની સૌથી નાની અને ફાસ્ટેસ્ટ દીકરી બની છે. તો ચાદર ટ્રેકની લંબાઈ આશરે 65 કિલોમીટર જેટલી છે. સામાન્ય રીતે તેને પૂર્ણ કરવામાં 4 દિવસનો સમય લાગે છે, પરંતુ સામિયાએ માત્ર 3 દિવસમાં જ આ ટ્રેકને પૂર્ણ કરી ચાદર ટ્રેકને પૂર્ણ કરનાર ફાસ્ટેસ્ટ દીકરી બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. સામિયાને આ સિદ્ધિ માટે અનેક નામાંકિત સંસ્થાઓ દ્વારા પુરસ્કાર પણ આપવામાં આવ્યા છે. તો અગાઉ પણ સામિયાએ માત્ર 9 વર્ષની વયે 17,598 ફૂટની ઊંચાઈએ આવેલા માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ પર ગૌરવપૂર્વક તિરંગો ફરકાવ્યો છે. ત્યારે સામિયા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત અમદાવાદ જિલ્લાની બેટી બચાવો બેટી પઢાઓ યોજના સાથે જોડાયેલી છે અને મંત્રી ભાનુબેન બાબરિયા તેજસ્વીની તરફથી સામિયાને તેનું બિરુદ પણ તેને આપવામાં આવ્યું છે. દાહોદના ફતેપુરા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં નવીન ડામર રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 12 કરોડ 60 લાખના ખર્ચે તૈયાર થનાર રસ્તા તેમજ પુલનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ કટારા અને જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલીયરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. યુકેના સેડો નાયબ વડાપ્રધાન એન્જેલા રેનર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે તેમણે ધોલેરામાં સ્થિત સોલાર પાર્કની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે સોલાર પાર્કથી ઉત્પન્ન થતી વીજળી, ટેકનિકલ બાબતો સહિત સોલાર પાર્કની સમગ્ર કામગીરીની માહિતી મેળવી હતી.
ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.